જો આપ GSYBapp.in લિંકથી ટ્રાય કરો છો તો ગૂગલ ક્રોમમાં યુઝ કરો. આ બીજા નંબરનું છે તેના પર ક્લિક કરીશું, જેમાં અમુકને એરર આવે છે. આવી લાસ્ટમાં તમે જોઈ શકશો કે લાલ સ્ટાર્ટિંગમાં જે એરર આવે છે ઘણાને આવતી હોય છે. તો એનું સોલ્યુશન માટે તમને થોડી મેથડ બતાવું છું કે જો તમારે તો પહેલાં લોકેશન બંધ હશે ત્યારે આ તમારી એરર આવશે. તો અહીંયા તમે ઉપર જોઈ શકશો જે લિંક લખેલી છે GSYBapp.in, એની બાજુમાં એક લોકનો ઓપ્શન છે. એ લોક ઉપર ક્લિક કરીશું તો એ જો બીજા નંબરનું જ ઓપ્શન છે પરમિશન, એમાં લોકેશન બંધ છે. જો અહીંયા એના પર ક્લિક કરું છું તો જો ફર્સ્ટ નંબરમાં લખ્યું છે લોકેશન એસેસ ઇઝ ઓફ ફોર ધીસ ડિવાઇસ, બરાબર. તો એને આપણે અહીંયા ઓન કરી દઈશું, બરાબર. પછી આપણે બેક જશું, પાછા આપણે હતા ત્યાં અહીંયા ક્રોમમાં આવી જશું. પછી અહીંયા જે ક્લિક ટુ રીલોડ લખ્યું છે તેના પર ક્લિક કરીશું. તો જો તમારું જે લોકેશનની જે એરર હતી એ સોલ્વ થઈ ગઈ છે. અને જો આ રીતે તમારે ના આવતું હોય તો અહીંયા જે 3 ડોટ છે અહીંયા તમે જોઈ શકશો, અહીંયા એમાં જે સેટિંગ છે તેના પર જાઓ, નીચે જશો એટલે સાઇડ સેટિંગ હશે આઈડિયો, એના પર ક્લિક કરો. અહીંયા પણ લોકેશનનો ઓપ્શન હશે. જો કે અહીંયા મેં ઓન કર્યું, મારામાં હતું પહેલાં, એટલે અહીંયા મારે ઓન બતાવશે. જો અહીંયા તમારે બંધ હશે તો અહીંયા પણ તમે ઓન કરી દેજો. અને ઓન કર્યા બાદ તમે પાછા સાઇટ પર જશો એટલે ક્લિક ટુ રીલોડ આવશે, એના પર ક્લિક કરશો એટલે થઈ જશે.